નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તો ધોરણ 6નું ઇંગ્લિશનું ચેપ્ટર નંબર 1 છે, ક્લાસ નંબર 4 છે. આપણે અહીંયા આગળ ગુજરાતી ભાષામાં જેમ આપણે આપણી ભાષા શીખીએ છીએ એવી જ રીતે આપણે અંગ્રેજીને એક વિષય નહીં પરંતુ એક ભાષામાં લેવાનો પ્રયાસ કરીશું મિત્રો. અને સાથે સાથે ગુજરાતી અર્થ અને આપણું અંગ્રેજી ગ્રામર કેટલું ઉમેરાયેલું છે બધું જોઈશું. હવે સાહેબ, તમે આ કેમ શીખવાડવા માગો છો? તો બેટા સમજો તમે, કારણ કે હવે આપણે જ્યારે પણ આગળની સ્ટડી કરીશું મિત્રો, એટલે કે 9, 10 ધોરણ ગમે વિષયમાં જઈશું મિત્રો, તો અહીંયા ઇંગ્લિશ આવવું ખૂબ જ અનિવાર્ય છે. કેમ? કારણ કે આપણને આપણી ભાષા પ્રત્યે પ્રેમ છે, પરંતુ આપણા સમાજ, આપણી જે જરૂરિયાત છે નોકરી માટેની, કોઈ ધંધો કરવા માટે, તો ત્યાં આગળ અંગ્રેજી આવશ્યક છે, અનિવાર્ય નથી. તો ત્યારે બેટા આપણે અંગ્રેજી શીખવું જરૂરી છે. પરંતુ હવે સર તમે ગ્રામરનો પોઈન્ટ કેમ લાવ્યા બેટા? તો જો ગ્રામરનો પોઈન્ટ શું માટે લાવ્યો છો? કારણ કે જ્યાં સુધી આપણને બેઝિક ગ્રામર નહીં ફાવે, એટલે કે માની લો કે વોઝ ક્યારે વપરાય, રાઈટ, પછી ફ્યુચરમાં વિલ કેમ આવે છે, તો આ બધું બેઝિક કહેવાય. આટલું તો ખબર હોવી જોઈએ. આપણે તમે કેટલું ધોરણ ભણો છો? 6થું ધોરણ ભણો છો. તો આપણે જેમ જેમ આગળ જતા જશું તેમ તેમ ભલે વાર લાગે, ભલે મોટા ક્લાસ બને, નાના ક્લાસ બને, ભલે એક ચેપ્ટરના 10થી 15 ક્લાસ બને, હું ભણાવું છું ને, મફત ભણાવું છું, બસ ભણો. પરંતુ મિત્રો તમે ક્યાંય ગોથે ના ચડો, એટલા માટે અમારાથી જે ભૂલ થઈ છે, અમે નથી ભણ્યા, એ તમને હું ભણાવવાનો પ્રયાસ કરું છું મિત્રો, જેથી કરીને આપણે આપણું સારું એવું પરિણામ આપણા જીવનમાં લાવી શકીએ મિત્રો. તો સૌથી પહેલાં પાના નંબર 3 કાઢજો મિત્રો, ફ્રોમ જંક ટુ જોય. હવે હા, હું તમને સમજાવીશ, એક બબે લાઈન લેતો જઈશ, ગ્રામરના પોઈન્ટ સમજાવતો જઈશ, જેથી કરીને આ એક જ કે 2 પેજના તમને 3થી 4 ક્લાસ બનાવી આપીશ મિત્રો, જેથી કરીને તમે શાંતિથી એક બબે લાઈનને સમજવાનો પ્રયાસ કરો મિત્રો. ચલો હવે આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં મિત્રો જોઈએ ફ્રોમ જંક ટુ જોય. શું છે? ફ્રોમ જંક ટુ જોય. ચલો હવે અહીં આગળ શરૂઆત કરી. ફ્રોમ એટલે થી, જંક ટુ જોય, જંક ટુ જોય. જો ચલો શું કીધું છે? થી જંક એટલે કે ખરાબ, આપણે જે ખાવાનું હતું એ, જોય એટલે કે આનંદ. શું આવે? આનંદ. બરાબર? હા. કચરાથી ખુશી તરફ. શું થાય? મતલબ કે ખરાબથી આનંદ તરફ. ખબર પડી ગઈ? 2 વસ્તુ આવ્યું. આ શું છે? ગ્રામરનો પોઈન્ટ છે. શું છે મિત્રો? ગ્રામરનો પોઈન્ટ છે. જ્યારે 2 શું થઈ ગયું મિત્રો? જોડ્યું. ક્યાંથી? આ ખરાબથી આનંદ સુધી થતો. શું છે? ખરાબથી આનંદ સુધી. બરાબર? ચલો હવે આપણે સમજીએ પહેલી લાઈન. રાધા. રાધા શું છે? છોકરીનું નામ છે. શું કહે છે? અ સ્કૂલ ગર્લ. શું હતી? એક શાળાની છોકરી હતી. રાધા શું હતી? અ સ્કૂલ ગર્લ. સ્કૂલ એટલે કે શાળા, શું હતી? છોકરી હતી, શાળાની છોકરી હતી. રાઈટ. હવે હતી કેમ આવી ગઈ? જો મિત્રો, હતી ગમે ત્યારે કોઈ બી સ્ટોરી હોય એ શેમાં હોય છે? ભૂતકાળમાં હોય છે. હવે ભૂતકાળ શું છે? માની લો કે તમે અત્યારે ક્લાસ લો છો, તો ક્લાસ લો છો એ શું છે? પ્રેઝન્ટ એટલે કે અત્યારે વર્તમાનમાં લો છો. પછી તમે શું જશો? શાળાએ જશો. તો શાળાએ જાઓ તો જે આ ક્લાસ લીધો એ શું બની ગયું? ભૂતકાળ બની ગયું. શું બની ગયું મિત્રો? ભૂતકાળ બની ગયું. ખબર પડી ગઈ આટલી? ચલો આપણે થોડુંક જ શીખવાનું છે, વધારે શીખવાનું નથી બેટા. ચલો. વોઝ, સિટિંગ, સિડલી. જો હવે સમજો, વોઝ ક્યારે આવે? ભૂતકાળમાં આવે. ક્યારે આવે? ભૂતકાળમાં આવે. સિટિંગ જો અહીં આગળ શું લાગ્યું મિત્રો? આઈએનજી લાગ્યું. જ્યારે પણ આઈએનજી લાગે તો ક્રિયા ચાલુ હશે. તો આનો મતલબ શું થશે મિત્રો? દુઃખી થઈને બેઠી હતી. દુઃખી, સેડલી એટલે દુઃખી થઈને બેઠી હતી. ચલો. સી ફોરગેટ હર લંચ બોક્સ. કેમ? જો
હવે સી, એ આપણો ગ્રામરનો પોઈન્ટ આવ્યો. આ સી, સી આવ્યો મિત્રો. સી કેમ વપરાય? રાધા શું છે? છોકરી છે. જ્યારે છોકરો હોય ત્યારે શું વપરાય મિત્રો? હી વપરાય. શું વપરાય? હી. છોકરી હોય ત્યારે શું વપરાય? સી વપરાય. અને પ્રાણી હોય તો નિર્જીવ વસ્તુ હોય તો શું વપરાય બેટા? ઈટ વપરાય. શું વપરાય? ઈટ વપરાય. હવે સાહેબ તમે મને એ સમજાવો ગ્રામરના પોઈન્ટમાં કે અહીં આગળ તો રાધા હતી, તો અહીંયા રાધા ના લખી શકાય? રાધા ના લખી શકાય. રાધા ફોરગોટ હર લંચ બોક્સ. આવું ના લખી શકાય? ના લખાય. કેમ બેટા? ભાષા છે. અંગ્રેજી શું છે? ભાષા છે. હું લખું, માની લો કે પ્રકાશ શાળાએ જાય છે. પ્રકાશ ત્યાં ભણે છે. પ્રકાશ ત્યાંથી ચોપડી લાવે છે. તો મિત્રો અહીં આગળ શું થયું? મારું નામ કેટલી વખત આવ્યું? 3 વખત આવ્યું. તો શું આ પ્રકાશ આમ કરે છે, પ્રકાશ આમ કરે છે, પ્રકાશ આમ કરે છે, આવું લખાય? ના સારું લાગે બેટા, આપણને બોલવામાં સારું નથી લાગતું. તો આગળ આપણે જે પ્રકાશની જગ્યાએ લખીએ કે પ્રકાશ શાળા જાય છે, પછી તે લખીએ, તે ત્યાં ભણે છે અને ત્યાંથી ચોપડી લાવે છે. તો મિત્રો આ ઇંગ્લિશ ગ્રામરનો પોઈન્ટ સમજો કે આ જે તે છે મિત્રો એ જ શું છે? સી છે. શું છે? સી છે. શું છે? સી છે. એ જ શું છે? હી છે. એ જ શું છે? આઈટી છે, ઈટ છે. બરાબર. તો જે તે વપરાય છે મિત્રો ગુજરાતીમાં, એવી રીતે ઇંગ્લિશમાં શું વપરાય છે? છોકરી હોય તો સી વપરાય, છોકરો હોય તો હી વપરાય, અને નિર્જીવ વસ્તુ હોય તો શું વપરાય? ઈટ વપરાય. ખબર પડી ગઈ વાલા મિત્રો? તો આપણે આટલી જ લાઈનમાં આખું ગ્રામર શીખી લીધું. ચલો, જસ્ટ એટલે કે થોડુંક, ધેન એટલે કે પછી અ ફાયર અપિયર્ડ. હવે જુઓ, ફાયર અપિયર એટલે કે અચાનક એક પરી આવી. શું આવી? જસ્ટ એટલે કે અચાનક. આપણે કહેતા જસ્ટ ટોક એટલે કે બસ ખાલી અચાનક એમ. અપિયર્ડ એટલે કે આવવું. ચલો, આટલી ખબર પડી ગઈ? હા. હવે જુઓ મિત્રો, કયું આવ્યું? સ્ટેન્ડર્ડ આવ્યું. તો ચલો વાંચો. રાધા બોલે છે સરપ્રાઇઝ ટુ સી ધ ફેર. હવે જુઓ મિત્રો, તો હવે મિત્રો જુઓ શું લખ્યું છે? સરપ્રાઇઝ ટુ સી ધ ફેરી. હવે આપણી લાઈન કઈ હતી મિત્રો? રાધા બોલે છે. શું બોલે છે? સરપ્રાઇઝ એટલે આપણે નહીં કહેતા કે તમારું રિઝલ્ટ તમે ફેલ થવાના હોય અને તમારું રિઝલ્ટ સારું આવે તો તમે શું સરપ્રાઇઝ થઈ ગયું કે હા યાર સરપ્રાઇઝ, શું સરપ્રાઇઝ આપ્યું મને કે રિઝલ્ટ મારું સારું આવ્યું. સી ધ ફેર. ઓકે મિત્રો. હવે જો મિત્રો અહીં આગળ શું આવ્યું? સી એટલે જોવું. સી એટલે શું થાય? જોવું. તો વોચ એટલે પણ શું થાય છે? જોવું થાય છે. લુક એટલે પણ શું થાય મિત્રો? જોવું થાય છે. તો કેમ અહીં આગળ સી જ આવ્યું મિત્રો? સમજશું, શાંતિથી સમજશું. ઓકે ચલો. વાવ ઓ ફેરી એટલે શું કહે છે? વાહ, આ પરી આવી. જો આ બગીચામાં હતી રાધા અને આ શું આવી? પરી આવી. ખબર પડી ગઈ? ચલો, ખૂબ જ સરસ. હવે જો બીજું લાઈન શું આવશે? શું હતું આનું નામ? પરી હતું. શું હતું? પરી. પરીને ઇંગ્લિશનું નામ શું છે? શું નામ છે? ફેરી. યસ આઈ એમ. વાય આર યુ સેડ એટલે શું કહે છે? ફેરી શું કહે છે? યસ, હા હું. આઈ એમ. જો એટલે યસ આઈ એમ, હું. વાય આર યુ સેડ તું કેમ દુઃખી છે? સેડ એટલે શું થાય મિત્રો? દુઃખી થવો. શું છે? દુઃખી. કેમ દુઃખી હતી? કારણ કે શું? લંચ બોક્સ ભૂલી ગઈ હતી. શું હતું? લંચ બોક્સ ભૂલી ગઈ હતી. ખબર પડી ગઈ? હા. ચલો હવે જુઓ. રાધા આઈ ડોન્ટ હેવ માય લંચ બોક્સ. હવે મિત્રો જુઓ શું કહે છે રાધા શું કહે છે મિત્રો? રાધા શું બોલે છે?
આઈ ડોન્ટ નો. હવે જો મિત્રો આ જે DONT લખ્યું છે ને એનો મતલબ શું થાય? ડુ નોટ. શું થાય મતલબ? ડુ નોટ. આપણે કે નથી, તો નથીનું ઇંગ્લિશ શું થાય? નોટ. શું થાય મિત્રો? નોટ થાય. શું થાય? નોટ થાય. તો ડુ કેમ વપરાણું આગળ મિત્રો? જ્યારે આઈ હોય તો ડુ આવે. હવે આઈની સાથે શું આવશે મિત્રો? ડુ આવશે. હવે જ્યારે આગળ હી હોય તો શું આવશે? ડઝ આવશે. શું આવશે? ડઝ આવશે. એટલે મિત્રો યાદ રાખવાનું, હી, સી, ઇટ, અથવા હી સી સાથે ડઝ લઈ લો મિત્રો. ચલો, હી અને સી સાથે શું આવશે મિત્રો? ડઝ આવશે. શું આવશે? ડઝ આવશે. પરંતુ ખાસ બાબત એ યાદ રાખવાની મિત્રો કે ડુ, આઈ અને ડુ અને ડઝનો ઉપયોગ ક્યારે થાય? માત્ર ને માત્ર વાક્યમાં નકાર હોય ત્યારે, એટલે કે નોટ અથવા તો ના પાડેલી હોય ત્યારે. શું છે? આઈ ડોન્ટ હેવ માય લંચ બોક્સ. એટલે કોની પાસે લંચ બોક્સ નથી? રાધા પાસે. શું નથી? લંચ બોક્સ. જો હેવ એટલે પાસે. શું નથી? લંચ બોક્સ. આઈ ડુ નોટ લંચ બોક્સ ઇન માય લંચ બોક્સ. ખબર પડી કે મારી પાસે લંચ બોક્સ નથી. કેમ? કે હું ભૂલી ગઈ છું. ખબર પડી ગઈ? હા. તો ફેરી વેવ હર મેજિક વેન્ડ એન્ડ સડનલી, એટલે કે જાદુ કર્યું. સડનલી એટલે કે તરત જાદુ કર્યું. 5 કલરફુલ લંચ બોક્સ અપિયર્ડ ઇન ધ ફ્રન્ટ ઓફ રાધા. હવે જો આગળ જુઓ, ક્યાં આગળ કર્યું? એ જાદુ કર્યું. અને શું કર્યું? રાધા સામે શું કર્યું? આ જે 5 શું કર્યા? લંચ બોક્સ લાવી. કોણ લાવ્યું? ફરી. કોણ લાવ્યું? પરી. ફેરી. બરાબર? હા. ચલો. રાધા અમેઝ. રાધા કે ઓહ વાહ, વોટ આર ધીસ? વોટ આર ધીસ? જો આ શું છે? ફેરી કે ધીસ આર સ્નેક્સ ફોર યુ. એટલે કે હું તારા માટે જાદુ કરીને શું લાવી? સ્નેક ફોર યુ. હવે જો ફોર યુ એટલે કોના માટે લાવી? રાધા માટે લાવી હતી ને? હા. કોણ લાવી છે? આ પરી. કોના માટે લાવી? રાધા માટે. તો ફોર રાધા. ખબર પડી ગઈ? હવે જો અહીં રાધા પણ લખી શકાય મિત્રો. શું લખી શકાય? રાધા પણ લખી શકે. બરાબર? પરંતુ રાધા આપણે નથી લખતા. કેમ? કે મેં કીધું હતું કે પ્રકાશ જાય છે, આ કરશે, તેમ કરશે, પ્રકાશ આ કરશે, તો એ ના સારું લાગે એટલા માટે. આટલી ખબર પડી ગઈ? હા. ચલો હવે જુઓ, રાધા આઈ એમ વેરી હંગ્રી. રાધા કે હું બહુ જ ભૂખી છું. તો અહીં હંગ્રીનો મતલબ શું થાય મિત્રો? ભૂખી છે, ભૂખ લાગેલી છે. રાધા કે આઈ એમ હંગ્રી, મને ભૂખ લાગે છે. તો મિત્રો અહીં આગળ આઈ એમ છે, આઈ એમ છે. તો પરંતુ એને શોર્ટમાં શું લખ્યું છે મિત્રો? આ બધું શોર્ટ ના કહેવાય, પરંતુ આને એક અંગ્રેજી ભાષામાં એક નામ છે, પરંતુ આપણે એટલું બધું ડીપમાં નથી જવાનું. તો આને શોર્ટમાં શું લખ્યું છે મિત્રો? આઈ એમ. ખબર પડી ગઈ? હા. ચલો. એન્જલી ઓપન ધ ફર્સ્ટ બોક્સ. તે શું કર્યું? લંચ બોક્સ ખોલ્યું ઉત્સુકતાથી. શું કર્યું? ઓપન ધ લંચ બોક્સ. સૌથી પહેલાં શું કર્યું? એ ઓપન કર્યું. લંચ બોક્સ ઓપન. જો મિત્રો અહીં આગળ એડી આવ્યું. જ્યારે પણ વર્બ એટલે કે જ્યારે પણ ક્રિયા હોય, અહીં ક્રિયા શું છે મિત્રો? ખોલવાની છે. શું છે? લંચ બોક્સ ખોલવાની છે. જ્યારે પણ ક્રિયામાં એડી લાગે છે મિત્રો, ત્યારે શું બને છે? ભૂતકાળ. ભૂતકાળ એટલે કે પહેલાં બની ગયેલી ઘટના. શું કર્યું? સૌથી પહેલાં શું કર્યું મિત્રો? એ શું કર્યું? ઓપન કર્યું. શું કર્યું? લંચ બોક્સ. કેરોટ્સ આઈ ડોન્ટ લાઈક ધેમ. આઈ વેન્ટ પીઝા. વાય શુડ. હવે જો શું કહે છે? કેરટ્સ એટલે કે ગાજર. આઈ ડોન્ટ લાઈક ધેમ. મને ગાજર ગમતા નથી, મને ભાવતા નથી. ડોન્ટ નો. ખબર પડી? જો મિત્રો અહીં આગળ જોયું, આઈની સાથે શું લાગેલું હતું? શું લાગેલું હતું? ડુ. ક્યારે ડુ ડઝ વપરાય? જ્યારે નકાર વાક્ય એટલે કે નોટ અથવા તો ના આવે ત્યારે. તો અહીં ડોન્ટ છે. હા. ત્યારે શું વપરાણું? આઈ સાથે વપરાણું. હા. શું છે? વાય શુડ. મારે જોઈએ છે. શુડ એટલે જોઈએ જ.
શું કહેવાય? જોઈએ જ. તો મિત્રો આ શું છે? મોડલ છે. શું છે? મોડલ છે. કેન, કુડ, મે, માઇટ બધા શું છે? મોડલ છે. શુડ એટલે કે જોઈએ. ઇટ કેરટ્સ. મને પીઝા ભાવે છે. આઈ વેન્ટ પીઝા. મને પીઝા ભાવે છે. મારે ગાજર ખાવા નથી. ચલો, તો ગાજર ના ખાવા હોય તો એને આપણે શું કરીશું? ક્લાસ નંબર હવે જે આવે એમાં એને ગાજરની જગ્યાએ શું ખવડાવીશું? ફ્રૂટ ખવડાવીશું મિત્રો. તો ચલો, આગળ આપણે આટલા ગ્રામરના પોઈન્ટ શીખવા મળ્યા છે મિત્રો. તો આટલા ગ્રામરના પોઈન્ટની સાથે સાથે આપણે સમજવાનો પ્રયાસ કરીશું અને આપણે થોડું ગ્રામર શીખીશું, થોડુંક આપણે અંગ્રેજી ભાષાંતર શીખીશું, જેથી કરીને આપણને ઝડપથી સારું એવું અંગ્રેજી આવડી જાય મિત્રો. મળીએ નવા ક્લાસમાં, નવું શીખીશું. જય હિન્દ, જય ભારત.